ગોપી બહુ બાપ તમે હા હું આ વખત છે હોવાનો 12 વાગી ગયા બાપ હું કચરા પોતા કરવા જ આવી હતી પણ આ થોડી કડ દુખતી હતી ને એટલે આડી પડી તો ઊંઘ આવી ગઈ કળ દુખતી હતી ભાંગી તો નહોતી ગઈ ને અને આ ધોળા દીએ હોવાનું હા તને કોણે કીધું છે બાપ આ તો શું છે કે મારું બાનું છે બાકી ખરેખરમાં તો રામદેવ પીરને મને સપને આવવાનું લખ્યું હશે સાંભળ આ તારા રામદેવ પીરને એક બાજુ મૂક અને જે ઘરના કામ છે ને એ પહેલા કર બાપ સાંભળો તો ખરા મને અત્યારે સપનું આવ્યું હતું મને રામદેવ પીરનું મંદિર દેખાણું આ તમને ખબર છે અમારા લગ્ન પહેલાં હું રોજ રામદેવ પીરના મંદિરે જતી ત્યાં અષાઢી બીજનો આખો મેળો ભરાય છે 2 વર્ષ થઈ ગયા હું અષાઢી બીજ માટે ગઈ જ નથી ત્યાં આવતીકાલે અષાઢી બીજ છે મને દર્શન કરવા જવા દેશો આ કળિયુગમાં તને રામાપીર સપનામાં આવ્યા મંદિર સપનામાં આવ્યું સારું કહેવાય અને તું શું કહેશ કે તારે અષાઢી બીજમાં દર્શન કરવા જાઉં કાન ખોલીને સાંભળી લે આ દર્શન વર્શન કરવા જવાના થાતા નથી ઘરમાં ટાંટ્યો હોવો જોઈએ બા પણ જવા દો ને હું કાલે જઈશ અને કાલે પાછી આવતી રહીશ એવું હશે તો હંધુય કામ કરીને જઈશ પણ મને દર્શને જવા દેજો ને મને લાગે છે કે મારે મારા દીકરા દીપને વાત કરવી જ પડશે એ સિવાય તું સીધી વાત માનવાની નથી મારી બાપ આ તમે કેવું બોલો છો આટલી અમથી વાતમાં એમને હું ફરિયાદ કરવાની આટલી અમથી વાત થોડા દીએ કામ એક બાજુ મેલી હુઈ જાઉં પાછા ઉઠાડવા આવી તો એમ કહે છે કે મને સપનામાં રામાપીરના મંદિરના દર્શન થયા હવે આ મંદિરના દર્શનના બાને ઘરની બહાર ટાટિયા મૂકવા আসતા રે ભાઈ એવું નથી હું દર વખતે જાતી હતી ને અને 2 વર્ષથી નથી ગઈ હું ખબર એટલે જ મને સપનું આવ્યું હોય મને જવા દો ને બા હું અમથી તો ક્યાં મારા પિયર જવાનું નામે લઉં છું તો હું ગેસ મંદિરે દર્શન કરવા જાવું છે ને 2 વર્ષથી ગઈ નથી 2 વર્ષ નહીં 200 વર્ષથી જીવિત રહીશ ને તોય તે તારે ટાટિયો મૂકવા નથી મંદિરે એના સમજી અને ઝટ ઊભી થા ને ઘરના કામ કર મને ખબર છે કે મને તમારું જ મંદિર સપને આવ્યું છે કેવી રીતે સમજાવું બાને કે મારે ભાઈ નથી ને તો મેં રામાપીરને જ મારા ભાઈ બનાવ્યા છે એમણે જ તો મને અત્યાર લગી હાંસવી છે અને આ બા છે કે મારી શ્રદ્ધાને મારી લાગણીને સમજતા જ નથી હે રામદેવ પીર જો સાચે જ તમે મને સપનામાં આવ્યા હોય ને તો હવે તમારા દર્શન તમે જ મને કરાવજો હું તો અહીંયા કોઈને વિશ્વાસ અપાઈ શકું એમ નથી કે આ સાચું કાજ મને સપનું આવ્યું છે પણ તમારી પાસે તો બધી શક્તિ છે ને તમે જ બધાને વિશ્વાસ અપાવજો કૃષ્ણ ગોવિંદરે મુરારી નાથ નારાયણ વાસુદેવ ભુવનમ યસ્ય વચિકમ સર્વમ હરિયમ ચંદ્રતારદિતમ નમસ્તે છબરું છે આ તો સસરા અહીંયા પૂજા કરે ન્યા વો બટા તમારા સપનામાં ભગવાનને જોવે આ તો જોવા દે ને તને શું થાય છે એમાં અરે ભગવાનની ભક્તિ કરવી એ તો સારું કહેવાય કે નહીં તો આપણા નસીબ આરા છે કે ભગવાનની ભક્તિ કરવા વાળી વહુ મળી છે આપણને બસ લ્યો હવે ખોટા વો બટાના વખાણ કરવા નથી તમારે સમજ્યા અને આ ધોળા દિવસે હુઈ જાય છે આ બધા કામ મેલીને અરે કામ મેલીને ના હોય હવે મને ખબર છે ને વહુ કેટલું કામ કરે છે તે ઘરમાં અરે થાકી ગઈ હશે બિચારી તો જરાક પોરો ખાવા માટે બેઠી હશે ત્યાં ઊંઘ આવી જાય હવે એમાં ક્યાં એટલી મોટી વાત છે એવા ક્યાં આપણે એને ખેતરે હડાકવા લઈ જાય છે કે થાકી જાય છે
બે કચરા પોતા કરવાના હોય ના તો એ હુઈ છે લાંબી થઈને થોડા દીએ. પણ તને ખબર તો છે ને, તું અહીં લગ્ન કરીને આવી હતી ત્યારે તારે કામ નહોતું કરવું પડતું, ત્યારે તું એ થાકી જતી હતી ને, તું એ લંબાઈ દેતી હતી ને, તો એ બેચારી થોડું ઘણું લંબાઈ લીધું હશે. પાસ લ્યો હવે. તમારી વહુ બટા કહેતી હતી કે એને સપનામાં રામાપીરનું મંદિર દેખાણું છે. હા હા, અરે વાહ, જય રામાપીર, આ તો બહુ સારી વાત કહેવાય કે ને. હવે એવી ક્યાં વળી ભક્તાણી છે એવી કે એને આ સપનામાં રામાપીર દેખાય અને 2 વર્ષથી અષાઢી બીજના છે ને દર્શન કરવા જાતી હતી પહેલા, તે હવે નથી ગઈ ને 2 વર્ષથી એને દર્શન કરવા જાઉં. હા તો પછી જાવા દે ને, એમાં ક્યાં ખોટી વાત છે, સારી જ વાત છે ને. ભગવાનના દર્શન કરવા જાય છે એ આપણા હંતાયનું સારું થાય ઈ જાય. તો આપણા ઘરની વહુ છે ઈ તો જરા ધ્યાનમાં રાખતો. મૂંગી નાર્યો ખબર ન પડતી હોય ને તો સાની મની ના બેહાય. હું કીસ તું, મને તો કાંઈ સમજ નથી પડતી. એ તમને ન સમજ પડે. આ તો તમે વખાણ કરતા હોય ને કે મારી વહુ બસારી ઘરના કેટલાય કામ કરે છે, તે કહેવા આવી હતી કે તમારી વહુ બટા ધોળાજી હુતી હતી. ભાઈ હવે ઈ વાતને છોડ ને, હવે ભગવાનની ભક્તિ કરે છે ને ઈ વાત સારી છે ને, એને ટોક ટોક કરમાં તું હવે. હોવાની એક વાત છે, હા, હું એને આ રામાપીરના દર્શન કરવા મંદિરે નથી જવા દેવાની, સમજ્યા? અરે જાવા દે ને, હું હવે તું બી જા, તું અત્યારે તારું કામ કર જા. એ આગલું જોવા હે, જ્યારે અષાઢી બીજ આવશે ને ત્યારે જોયું જાય. જા તું, મારે જરા ભજનમાં વચ્ચે આવીને મને ટોક ટોક કર જા. હવે હાઈલ ને હવે કમાલ છે, ભગવાનની ભક્તિ એ શાંતિથી કરવા નથી દેતા. શું થયું? તને વારે વારે એક વાત કહેવાની છે કે તું તારી બાયડીને દાબમાં રાખ. કેમ, હું કરું પાછું એને? ઈસ કે ઘરના કામ નથી કરવા, સોર છે કામની. આ ધોળા દીએ પલંગ ઉપર આડી થઈને પડી હતી. હા તો ઉઠાડીને કામ કરવા તો ગેડાય નહીં ને. લે કરો વાત. છોકરો તો પાસે એમ કહેશે કે ઉઠાડીને કામ કરો તો ગેડાય એમ. તો બીજું શું કરાય? સપનામાં તારી બાયડીને રામાપીરનું મંદિર આવ્યું હતું. એ છે ને ભક્તાણી, તે ભક્તાણી જ રહેવાની, કઈ સુધરવાનું નથી એમાં. લે ભક્તાણીને ક્યાં વાત કરશો? આ બીજી વાત તો સાંભળ. હા દર્શન કર્યા એમ તો વાંધો નહીં, હા, કોઈ પાછું એમ મોતીને કહે છે કે અષાઢી બીજ 2 વર્ષ નથી ગઈ ને દર્શન કરવા, તેમ દર્શન કરવા જાઉં રામાપીરના મંદિર. એને ખબર નહીં કે ઘરે કામ કરવાનું હોય? એમ ક્યાં જવાની એ અષાઢી બીજે? હા એ તું કે ને, મેં તો કીધું છે જો મારી વાત નહીં માને ને તો હું દીપને કહીશ. હું જોઉં છું કઈ રીતે આ ઘરની બહાર પગ મૂકે છે. અને જો તારી બાયડીએ ઘરનો ઉમરો ઓળાઈ ગયો મંદિરે જવા તો પછી હારાવાટ નહીં રહે, સમજો? આની એ છે ને મગજમારી વધી ગઈ છે. હો બા, કઈ સમજાવવી પડશે આને. પેલા જ કહેતી હતી કે આવી સોડીઓને ઘરમાં લગ્ન કરીને લવાય જ નહીં, માયનો નહીં. અને મને થોડી ખબર હતી કે એ આટલી મોટી ભક્તાણી છે. બધું છોડ, તારી બાયડીને જઈને સમજાય આય. તમે ચિંતા નહીં કરો, હું એને સમજાવું છું અને એ નહીં જાય અષાઢી બીજે કાંઈ. ચિંતા ના કરો તમે. ઠીક છે. હા, શું છે તારું નવું? હા, શું કહે છે બા? હું થયું? હું થયું એટલે તને કાંઈ ખબર નથી હું થયું? એમને એમ બા મારું માથું ના ખાય. અરે પણ મેં શું કર્યું છે હવે? લો. હરવે બોલો ને, આડોશ પાડોશમાં લોકો સાંભળે એવી રીતે હું કામ બોલો છો? હા તો એવું કરાય ના ને કે આડોશ પાડોશના ને સાંભળવું પડે. પણ મેં શું કર્યું છે હવે કે તમે આવી રીતે બોલો છો? આ તારી જે બધી વધારાની ભક્તિ છે ને એ બધું બંધ કરી દે છે આ ઘરમાં. ઠીક, એટલે મને એક સપનું આવ્યું અને મેં બાને વાત કરી, એમાંથી તમને જોર આવી ગયું. મેં શું ખોટું કીધું એમાં? તો એ ભગવાન નવરા છે તારા હારું બધું કરવા માટે? હા, એ ભગવાનને તું એકલી જ દેખાય છે કે તારે બધું કરવું છે એમના હારું? મેં કંઈ કરવાનું નથી કીધું. મેં તો ખાલી એમને એવું કીધું કે મારે જાવું છે દર્શન કરવા હારું. એ મને સપનું આવ્યું, પછી હું ન જાઉં તો મને વેમ રે. મેં એમાં શું ખોટું કીધું છે? મેં ખાલી આટલી વાત કરી, મેં ગુનો કરી નાખ્યો છે. અને તારે આ ભક્તિ કરવા જવું ક્યાં છે? ક્યાં જવું છે એટલે એ તો સપનામાં મને એ જ મંદિર આવ્યું હતું જ્યાં હું હંમેશા દર્શન કરવા જતી. આપણે લગ્ન પહેલા હું રોજ એમના દર્શન કરતી અને અષાઢી બીજમાં તો અહીંયા આખો મેળો ભરાતો, તો અહીંયા હું સેવાય આપતી. એટલે મને એ જ મંદિર સપનામાં આવ્યું. તો મેં વળી બાને કીધું કે કાલે હું સવારે જઈને સાંજે પાછી આવી જઈશ. એટલે ટૂંકમાં તારે જવું છે પિયરે, હા ને?
પિયરે જવાના છે ને નવા નવા બહાના નહીં કાઢતી, બરાબર છે? અષાઢી બીજે કશે નથી જવાનું તારે. હવે જો આ ઘરની બહાર પગ મૂક્યો છે ને તો જોઈ લેજે તું, મારાથી ખરાબ કોઈ નહીં હોય. તમારા બા કે તમે એટલું સાંભળો છો, એમનું જ માનો છો. હા, અમે બોલે છે તું મારી. મોટા ભાઈ હું છે આ બધું? તને હું છે અમારા બે વચ્ચે બોલવા હારું? હા, કોણે કીધું તને વચ્ચે બોલવા? હું ક્યાં કાંઈ બોલ્યો? આ તો તમે ભાભીને મારતા હતા એટલે મેં તમને રોક્યા. અને ભાભીએ એમાં ખોટું શું કીધું? મંદિરે જવામાં શું પ્રોબ્લેમ છે તમને? તો અહીંયા બધા કામ કોણ કરે? હા, બા કામ કરશે અહીંયાના બધા? હું બધું કામ કરીને જઈશ, મને કાલે એક દી પૂરતું જવા દો ને. તો આ બપોરે આ બધું ગાયોનું બધું સાફ કોણ કરે? હા, કોણ કરે? પણ તો રોજ રોજ તો કરે જ છે ને ભાભી બધું. એક દિવસ કોઈ કામ નહીં થાય તો કઈને આપ નહીં તૂટી પડે. તને કોઈ કહી છે વચ્ચે બોલવા હારું? જતો રહે અહીંયાથી. હું કામ જાઉં? એક જ ઘરમાં રહું છું ને. અને સમજાઈ દે, તારો દિયર છે ને લાડકો, તો એને કહી દે અહીંયાથી જતો રહે, નહીં તો એ માર ખાય મારા તમે હાથનો. સમજી જાઓ. દેવભાઈ સાવા થયો, કોઈનું સાંભળે એમ નથી. એમને એમની બા કે ને એટલું જ સાચું લાગે છે. એ આ તમારી લીધે જઈ હોય તો તમે આજે પીલુડા પાડવા મળો છો ને, સામે નથી બોલતા ને એટલે આ બધું થાય છે. મોટા ભાઈ ભાભી તો મંદિરે જાય છે. જાય? હા. લઈ જઈને તું બતાવો હવે. જાય ને? હવે હું એ જોઉં છું કે આ મંદિરે કઈ રીતે જાય. જાય જોઈ લેશું. જા ને હવે તું જતો રહે, નહીં તો તારા પર હાથ ઉપડી જાય. જા, નીકળ અહીંયાથી, જા ખેતરે જઈને કામ કર. હું તો જાઉં છું પણ મંદિરે જાય ભાભી. આ તારી વાંહે વાંહે છે ને આ ઘરમાં છે ને ભાગલા પડે, સમજે છે તું? આ તારી ભક્તિ છે ને બધી બંધ કરી દે છે. ચૂપચાપ ઘરના કામ કરવાના, ઘરમાં રહેવાનું, બહાર જવાનું વિચાર નહીં કરવાનો. અને મારી સામે તો બોલવાનું જ નહીં. કામ કર, ચાલ. આના કરતા તો મેં લગ્ન ન કર્યા હોત તો સારું હતું. મને નહોતી ખબર કે લગ્ન કર્યા પછી હું મારા રામદેવ પીરના દર્શન નહીં કરી શકું. જો આવી મને ખબર હોત ને તો આખી જિંદગી આમ કુંવારી જ રહેત. દેવડા જોતો જરા આમાં અવાજમાં કંઈક વાંધો આવે છે, કંઈ બરાબર સંભળાતું નથી. તમને બાપુ કેટલી વાર કીધું છે. અરે બહુ બેટા પાણી આપજો જરા. અવાજનું બટન જ ધીમું હતું. હા, એ બધું બહુ ગતાગમ ના પડે આપણને. અરે બહુ બેટા આ શું છે? આ તમારી આંખો કેમ આમ છે? રાત્રે ઊંઘ નથી આવી કે હું? કે પછી રોયા છો એવું લાગે છે? શું છે વાત? શું છે? કાંઈ નહીં બાપુજી, એ તો ઊંઘ નથી થઈ ને તેમાં. ઊંઘ નથી થઈ? વાત તો મને કઈ બીજી લાગે છે. એ જવા દો, પેલા એ કયો તમારા હાવ કહેતા હતા કે તમારે કઈ સપનામાં રામદેવ પીર આવ્યા હતા. હા, એ તો બહુ સારી વાત કહેવાય. તમારે કઈ જવું હતું મંદિરે? હા બાપુજી, પણ હવે નથી જાઉં. એ જવાનું મેં પછી નક્કી કર્યું હતું, પણ હવે નથી જવાનું. કેમ? શું થયું? આ મારા હાહુ ના પાડે છે ને, કહે છે કે ઘરમાં પછી કામ કોણ કરે તેમાં. અરે એવું થોડી હાલે. મેં એને કહ્યું હતું કે હો બેટાને જવું હોય તો જવા દેજે. તમે બહુ બટાની ક્યાં વાત કરો છો? બહુ બટાને તો જવું જ છે, પણ આ બાઈએ છે ને આ હાવ ના પાડી દીધી છે, કઈ ના પાડી દીધી છે. હારું હાર ભાઈને ચડાવ્યા છે. હા દેવભાઈ. અરે કાલ તો હું નહીં, મને કહેવા દો તમે. હા બોલ, તું બોલ. શું થયું બોલ. આ કાલ તો ભાઈ છે ને ભાભી ઉપર હાથ ઉતાડવાના હતા. હા તો હું આવી ગયો, મને ગમે એ કહી દીધું. અરે પણ આવું થોડી કઈ હાલતું હોય? અરે ભગવાનના કામમાં કઈ ના થોડી પડાતી હોય. હા, તારી હાહુને હમણાં જોઉં છું મેં, અને આ દીપકને બી બોલું. તારે કાંઈ બોલ્યો? હા, ના ના બાપુજી, કાંઈ કોઈએ નથી કીધું. એવું તો હું કીધું તારી સાસુએ એને કે આ રીતે કરવા માંડ્યો એ? આઈસે બાપુજી, જવા દો ને. અને તમે હવે કંઈ વાત ન કરતા. મેં જવાનું માંડી વાળ્યું છે. આ ખોટી ઘરમાં માથાકૂટ થાય ને. નહીં, નહીં. અરે આ ઘરનો મોભી હું છું. હે? અરે ધાર્મિક કામમાં કઈ ના થોડી પાડવાની હોય. હે? હું પોતે ભગવાનનો આટલો માંગુ છું, પૂજા પાઠ કરું છું, અને એ તો કરવું જ પડે. અરે ભગવાન છે ત્યારે તો આપણે બધું છે. આ નહીંતર કઈ ના હોય. તું ચિંતા ના કર. હું વાત કરું છું તારી સાસુને અને તારા ધણીને
બાપુજી. ખાઉં છું જરાક. રેવા દો ને, ખાલી ખોટી ઘરમાં વધારે માથાકૂટ થાય. અરે થતી હોય તો સોને થતી માથાકૂટ. આવું થોડી કઈ હાલતું હોય. હું ઘરનો મોભી સૌ. મારી ઉપર કઈ જશે બધા? હા, તું ચિંતા ના કરતી. એને મૂકી દે ત્યાં. હાવ હું જોયું ને, મને ખબર હતી કે આ વાત બાપુ સુધી જાય ને તો જ તમારું કામ થાય. તમે જરી કઈ ચિંતા ન કરતા. હવે બાપુ છે ને આ બાને અને ભાઈને બેને હરખા પાઠ ભણાવશે. દેવભાઈ, તમારે મંદિરે જવાનું જ છે. અરે હવે હું જોઉં છું કે તમે મંદિરે જતા તમને કોણ રોકે છે. દેવભાઈ, તમારે આ બધું બાપુજીને કહેવાની જરૂર નહોતી. આ નહીં ને માથાકૂટ ઘરમાં વધશે તો. એની માથાકૂટ વચ્ચે હવે બાપુજીને જ કહી દીધું છે. બાપુજી જે કેમ એમ તો થાય છે. ચિંતા ન કરો. હાલો, તૈયારી રાખજો મંદિરે જવાની. હો, હાલો. હે રણુજાવાળા, હવે તો તમે કરો એ ખરું. હા, દર્શન તો મારે કરવા છે, પણ ઘરમાં કંકાસ ઊભો કરીને નહીં. આ બધું હું માંડ્યું છે તમે લોકો? હે, આ હું સાંભળ્યું છું મેં? હા, શું થયું? હું થયું એટલે? અરે તું આ વહુને કેમ આવું બધું કરો છો તમે? એને કેમ ત્રાસ આપો છો? તું એને તારો છોકરો, આપણો દીપલો, એ વહુને કઈ ધસકાવતો હતો? એને કઈ જાવું છે ભગવાનના દર્શન કરવા તો જવા દ્યો ને. એમાં કેમ તમે રોડા નાખો છો? એટલે હવે તમે તમારા વો બટાના પક્ષમાં બોલો છો. પક્ષમાં બોલવાની વાત નથી. જે હાસી વાત છે ને ઈ જ કરું છું હું. હા, અને ઘરનો મોભી હું સૌ. મેં કહ્યું ને કે ઈ જાશે એટલે જાશે જ. એમાં હવે તું મારા ઉપર વળ જઈને ના પાડો છો એને, ને એને પાછા દીપને સડાવે છે કે એને નથી જવા દેવી મંદિરે. આવું કઈ હાલતું હોય છે? હવે ઘરમાં હું મોભી છું કે તું છો? ખબર છે કે ઘરના મોભી તમે છો, હા તો ઘરની હાહુ હું છું. અરે હું આવું શું કર્યા કરે છે? તને કોણ ના પાડે છે કે ઘરની હાવ તું નથી? અરે તું જ છે ઘરની હાવ. હંધુએ તું જ સંભાળે છે. અરે બાપુ, શું થયું છે? હું કામે લડો છો તમે? હું ક્યું છે ઈ તું મને પૂછે છે? હવે મને દેવે હંધીએ વાત કરી, તમે બે જણા મળીને આપણી આ વહુને કઈ રીતે હેરાન કરો છો તે. એ છોકરીના સપનામાં રામદેવ પીરાવ્યા હતા. હા, એ બોલાવે છે એને મંદિર તો જવા દ્યો ને. તકલીફ હું છે તમને બંનેને પણ? અરે ઈ છે ને એના પિયરે જવાના બારા છે, બધા ખોટું કે છે. તમે એની વાતમાં નહીં આવો અને એના લીધે તમે બા પર ગુસ્સો નહીં કરો. અરે બા પર ગુસ્સો કરવાની વાત છે જ નહીં. તારા પર ગુસ્સો કરવા જેવો છે. તું આની વાતમાં આવીને એના પર તું હાથ ઉપાડવા હાલી ગયો તો? હે, આવું કઈ હાલતું? અરે પત્ની છે તારી. અને એ જરા વિચાર કર. ઘરના હંધાએ કામ કરે છે. ઓલા દિવસે કામ કરી કરીને થાકીને સૂઈ ગઈ હતી ને એમાંય આણે હોબાળો કર્યો તો કે સૂઈ ગઈ, કાંઈ કામ નથી કરતી. તને ખબર નથી પડતી તારી બાયડી છે તે? ઈ જાય તો ઘરનું કામ કોણ કરે? બધું આ બા કરે આ ઉંમરે બધું આ કામ. તો બે દી થોડા કરી લે, એમાં કાં ઘસાઈ જવાની છે ઈ? બાપુ તમે સમજો, તમે હું લેવા એની વાતમાં આવો છો? તમે વાતમાં છોડો ને. આવવાની વાત નથી. એની શ્રદ્ધા પર મને ભરોસો છે. મેં જોઈ છે મારી વહુને, એ કેટલી હારી છે ને કેટલી ખરાબ છે મને હંધુએ ખબર છે. ને તમે બે જણા એ શું કરો છો ને એ મને ખબર છે. એક ઓલો દેવલો છે એ થોડોક સમજે છે આ વાતને, પણ તમારા બેના માથે તો હાની પટ્ટી પડી છે. ઈ જ મને કઈ સમજાતું નથી. બાપુ હું એને જવા નથી દેવાનો. 100 વાતની એક વાત, તારો બાપ હું સૌ. હે, મારી ઉપર વટ કોઈ જવાનું નથી. એ છોકરી જાશે એટલે જાશે, એટલું સમજી લેજો તમે લોકો. મારે બીજું કઈ સાંભળવું નથી. દીપ, આ તારા બાપુ આજ લગન ક્યારેય એટલું બોલ્યા નથી. તારી બાયડીના કારણે અમારા બે માળા વસે ડખા થયા છે. હવે જો તારી બાયડીને કેવી ઠેકાણે લાવું છું, હું તે એની હાહુ છું. હવે હું છું અને તારી બાયડી છે. હમણાં જ જાઉં છું એની પાસે. જા. કાં ઘોડાપણનું નાટક કરશો? શું થયું બાપ? મારથી કઈ ભૂલ થઈ ગઈ? હજી એમ કહેશો કે બા મારથી કઈ ભૂલ થઈ ગઈ? હવે આજ બાકી રહ્યું તું કે તમે ઈ કરી નાખ્યું? મારા અને તારા હારા વચ્ચે ડખા કરાવ્યા. આ તમે હું બોલો છો બા? મેં તમારા વચ્ચે હું ઝઘડા કરાવ્યા?
અને હું લેવાને કરાવું? એટલે જ કે તારે અષાઢી બીજના દર્શન કરવા જવાના રામાપીરના તારા તે તને નો જવા દીધી એટલે તે અમારા બે માળા વચ્ચે ડખા કરાવ્યા. બા, આજે અષાઢી બીજ છે ને, એ હમણાં આવી છે એવી જતી રહેશે, અને હું રામદેવ પીરના દર્શન કરવા નહીં જ જઈ શકું. મેં એ વાતને સ્વીકારી લીધી છે. પછી હું લેવાને ડખા કરાવવાની? મને કંઈ વાંધો નથી. જો રામદેવ પીરને સપને આવવાની ખબર પડતી હશે ને, તો એમને એમના દર્શન દેતાય આવડતું જ હશે. હું આવી ચિંતા કરતી નથી, કેમ કે મને માણાથી વધારે મારા રણુજાવાળા ઉપર વિશ્વાસ છે. હું કોઈ ખોટું કામ કરીને એના દર્શન કરવા જાઉં તો મારા એ દર્શન થોડા ફળે. મેં એમને કાંઈ નથી કીધું બા. જો આ બધા પલપલિયા પાડવાના આ ભોળાપણના નાટક ઈ હન થાય આ છે ને તારા હારા પાય કરશે સમજી. પણ મારી અને દીપ પાસે જો આવા નાટક કર્યા છે ને તો મારા જેવું ભૂંડું કોઈ ન. અને હા આ જે અમારા બે માણા વચ્ચે ડખા કરાવ્યા છે ને તે ઈ તો તારે ભોગવવા પડશે. ભા, અષાઢી બીજ આજે છે તો તારે દર્શન કરવા જાવું છે. હું જોઉં છું કે તું દર્શન કરવા કેમ જઈશ. હાલ બા, આપણી ગોરી છે ને એના હમ ખાઈને કહું છું. મેં બાપુજીને એવું કાંઈ નથી કીધું કે જેથી તમારે ઝઘડા થાય. ઉલટાનું મેં તો એમને એમ કીધું હતું કે તમે એમને કાંઈ ન કહેતા. આ શું કહું છું બા? હું કામ- મારે તારા આ બધા લવારે સાંભળવા નથી થતા. હાલ બા, કીધું ને હાલ. બા, મારી વાત તો સાંભળો બા. પણ આવી રીતે ક્યાં લઈ જાવ છો મને? બા, મારી વાત તો સાંભળો બા. બા, બા, શું કરો છો તમે? દીપ દીપ બહાર આવી દો. બાપ, એમને કાંઈ ન કહ્યો ને. હું થયું બાપ? ઓરડામાં જઈને રાંડું લઈ આય. કેમ કીધું ને લઈ આય એમ. બાપ, એ બાપુ બાપુ હું થયું લ્યા? જલ્દી આવો ને બહાર. અરે પણ આટલો હાપલો ફાપલો થઈને હું કરવા આવ્યો છો? હું થયું? અરે ઓલા બા અને મોટા ભાઈ, અરે હું થયું? બા ને મોટા ભાઈનું ફોડ પાડીને કે તો કઈ આમ જ પડે ને. બા અને મોટા ભાઈ રાંધવું મગાવ્યું છે. આ ભાભીયારે હું કરવાના છે કાંઈ ખબર નથી. હે? તમે જલ્દી આવો ને. હાલ 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 તમારી આંખે હાલ જોઈ લો. બાપ, હું કરવા માંગો છો તમે? ઈ હન ધોઈ સમજાઈ જાય. બા પકડ્યા ને કીધું ને. બા, હું કરો છો તમે? આ આમને સમજાવો ને કંઈક. સાની માની ઊભી રહે. બા, તમને કહું છું, આ હું કરો છો તમે? બા, આ હું કરો છો તમે બા? ઈસ કે જે કરવાનું હોય ને લાય. બા, પણ હું કામને મને બાંધો છો? બા, હું નહીં જાઉં દર્શન કરવા. આવી રીતે મને કાં બાંધો? મોઢું બંધ કર તારું. કીધું ને એકવાર. બા, મને છોડી દો ને. આવી રીતે ન બાંધો મને. બા, હું જોઉં છું કે તું રામાપીરના દર્શન કરવા ક્યાં જાસ. બા, હું નહીં જાઉં દર્શન કરવા. બસ આ બધું હું છે? હા? આ બધું હું માન્યું તે? બાપુજી, અરે કોણે બાંધ્યું હવે? મેં બાંધી વહુ ને. કઈ બાંધ છે કે નહીં તને? આ રીતે કોઈ બાંધતું હશે? અરે ઘરની બહુ છે આ. ઘરની વહુ સહી ખબર છે પણ વહુએ આ ઓસા ડખા ન કરાય ઘરમાં. અરે હાના ડખા કરવા છે, બિચારીને મંદિરે જવું છે, રામદેવ પીરના દર્શને જવું છે, એનાથી વધારે એને હું જોઈએ છે. પણ એના લીધે ઘરમાં આટલા બધા ઝઘડા થાય છે એ નથી દેખાતું તમને લોકો રે? ઝઘડા તમે કરો છો, થાતા નથી. એ નાનકા અને નાનકો છે ને તો નાનકો થઈને રે. અમારા મા દીકરા વચ્ચે તારે કઈ બોલવાની જરૂર નથી. આ પરાણે મોટું થવું પડે છે. આ તમે મોટા થઈને છે ને આજે હરખી રીતના વાત નથી કરતા ને, આ બધું કરો છો ને એટલે બોલવું પડે છે. અમે જે કરી છે ને એ હંધુય બરાબર છે. કાંઈ બરાબર નથી. ઈ બરાબર કહે છે. ચાલ છોડ એને. ચાલ છોડ તો. બાપુ નહીં કરો. અમારા બેની વચ્ચે તમારે નહીં પડવા. અરે પણ તને કઈ ભાન છે કે નહીં? બાયડી છે તારી. આ તારી માની વાતમાં આવીને ક્યાં બાયડી પર જુલમ કરો? છોડ. એને જો આવીને રહેવા દઈશું ને તો એ માથે ચડી જાય. અરે પણ આપણા માટે જ કરે છે. ભગવાનની પૂજા શા માટે કરતું હોય માણસ? ઘરમાં કઈ ડખો ના થાય, ઘરમાં સુખ શાંતિ રહે, એના માટે તો કરતું હોય છે. ને એના સપનામાં ભગવાન આયા છે, રામદેવ પીર. જી કરવું એ ઘરમાં કરે ને, બહાર જવાની શું જરૂર છે? આ પિયરે જવાના બહાના છે, બીજું કાંઈ નથી. હા જે હોય છે. આ એટલું ફીટ કોઈ વાત લે નથી. નાનકા ના પાડી છે ને તને. રહી છે ત્યાં ને ત્યાં જ ઊભો. નહીં 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 ચાલ
ચાલ હું તારો બાપ છું, મારી આગળ જશે તું. ચાલે તને કહું ચાલ છોડ. નહીં છૂટે સમજ્યા છોડ કહું એમ તને, ચાલ છોડ. દીપ ફીટ બાંધ દે. હવે હું જોઉં છું કે આને કોણ છોડે છે. હું ખોલું છું એ દોરડું. એ ડગલું પણ આગળ વધ્યાશો ને તો તમને મારા હમશે. હા, હું બોલસ તું. બાપુજી રહેવા દો. એ કોઈના સમજ્યા ને સમજે એવા. અરે જેને રામદેવ પીર પોતે નો સમજાય હૈકા હોય એને તમે કેવું હું સમજાવવાના. પણ મને ખબર છે કે મારો રણુજા વાળો રામદેવ પીર મારી રક્ષા કરવા પોતે આવશે. અને બા તમને લાગે છે ને કે હું આ બધા નાટક કરું છું તો ભલે લાગે, અને એમાં તમારો વાંક જ નથી. કેમ કે જેને કોઈ દી રામદેવ પીરની ભક્તિ ન કરી હોય, એની મહિમા ન જાણી હોય, એને તો એવું જ લાગવાનું ને. તમને ન ખબર હોય એમાં કઈ નવાઈ તો છે જ નહીં. કેમ કે તમે ક્યાં રામદેવ પીરની મહિમા વિશે જાણો છો. મારા રામદેવ પીર શું કરી શકે ને એનો તમને કઈ અંદાજ નથી. હે રામદેવ પીર, જો તમારી ભક્તિ કરવાના આવા આશીર્વાદ મળતા હોય ને તો હું તમારા આ આશીર્વાદને હસતા મોઢે સ્વીકારું છું. હા તો ચમત્કાર થઈ ગયો. જય રામદેવ પીર. ચમત્કાર કાંઈ નથી થયો. આ તો હરખું રાંડું બંધાયું નહીં હોય. હા અરે હું બોલેસ તું. અરે સત્યના આટલા પારખા ના હોય. હવે તો છોડી દે, દેખાતું નથી તને? બધાની હાજરીમાં દોડું છૂટું છે. અરે બાપુ ઉતાવળમાં બાથી આવી રીતે બદલાઈ ગયું, બાકી કઈ ચમત્કાર નથી થયો. હા બા કાંઈ નબળું મૂકે એમ નથી. આ ચમત્કાર જ છે. પણ તમારે માનવું નથી તો અમે કેમ કહીએ તમને હવે? દેખ જોઈશી આ વખતે ભૂલ થઈ રાંડું બાંધવામાં. હવે બીજી વાર બાંધું છું, જોઉં છું કે કેમ છૂટે છે. બા આટલા પારખા ન કરો. ક્યાંક એવું ન થાય કે સત્ય સમજવામાં તમારે એટલું મોડું થઈ જાય કે પછી પસ્તાવાનો જ વારો આવે. કળિયુગ છે વો બટા, કળિયુગ. આ સતયુગનો યુગ નથી, સમજી? દીપ હવે તું રાંડું એવું બાંધ કે ના રામાપીર આવે ને તોય ન છૂટે. બા આ તમે શું કરો છો? ના બા છોડી દો મને. બા જવા દો મને. હું કરો છો? અરે જરા તો ભગવાનથી ડરો તમે. બા મને છોડી દો ને. હું કામ કરું છું? મારે તો નથી લાગતું. અરે નહીં તું રહેવા દે ઈને. મારી પાસે હવે બા મને છોડી દો. તમે ના પાડશો તો હું નહીં જાઉં દર્શને. મારી હારે આવું ન કરો બાપુજી. અમને કહો. બોલાય તારા રામાપીરને. હુંય જોઉં છું કે કેવી રીતના રાંડું છૂટે છે. જુઓ હવે તમે કહેતા હતા ને ચમત્કાર થાય, હવે જુઓ કેવી રીતે ચમત્કાર. તો ભાઈ હવે બા તમને મારા રામાપીર ક્યારેય માફ નહીં કરે. તમે કોઈ નિરાધાર દીકરી હારે આવું કરો છો. પાપ લાગશે તમને. પાઠ આટલું કરીએ છે તોય તારું બોલવાનું બંધ નથી થતું. બંધ કરી દેજે હવે બોલવાનું. કેવા છો તમે બે? ભગવાનના પારખા કરવાના હોય કઈ સમજ પડે છે કે નહીં? એ રણુજાવાળા, મને નહોતી ખબર કે તું ખાલી તારી બેન સગુણાનો જ પોકાર સાંભળે છે. આજ આ પારખું મારું નહીં, આ પારખું તો તારું છે. આ કળિયુગમાં તમારે પરસા આપવા પડશે, નહીંતર કોઈ માનશે નહીં કે રામદેવ પીર કોઈ છે. મને તો એવું હતું કે જો તને ભજવા વાળાને થોડું સંકટ આવે ને તો તું દુનિયા ફાડીને ગમે એમ કરીને એને બચાવવા આવી જા. પણ ના, હું ખોટી હતી. હાચું જ કહેશે મારી હાવ કે આ કળિયુગ છે. આ કળિયુગમાં કોઈ દેવ ધર્મ કોઈ બચાવવા આવતું નથી. અરે જો
જો તમે બસામાં આવતા હોત ને તો અત્યાર સુધી આવી ગયા હોત. હસી વાત છે તમારી. તમે હરખું બાંધ્યું નહોતું ને તેમાં છૂટી ગયું. મારા રણુસાવાળા મને બસાવા નહોતા આવ્યા. સાચું જ કહો છો તમે. જોયું? ચમત્કાર. થઈ ગઈ તો હું ગાંડી હું નહીં પણ ગાંડા તમે બે થઈ ગયા છો. હસી હો દે હજી હરખું નહીં બંધાણું હોય એટલે એ જા દોડું છૂટી ગયું. એ તમારે કોઈને પાછું પડવાની વાત આવે કે ન આવે? તું મૂંગો રે. હવે હું અને એ બે થઈને બાંધીશી. જોઉં છું કે એનો રણુસાવાળો રામાપીર કેવો અહીંયા આવે છે. લો બા, બાંધી દો મને. મને ભરોસો છે કે મારો રામદેવ પીર મને બસાવવા આવશે. લો. હે બા, હરખું પકડ ને તું. પકડું તો શું માઇન્ડ હું જોઉં છું. તમારે બે થી નહીં બધા એક કામ કરો, ગામને લઈ આવો. તું બંધ થઈ જાજે. દીપ પકડ. બા, તું બા. અરે હવે તો સુધર, હવે તો સુધરો બે જણા. અરે આટલા પારકા ના હોય ભગવાનના. હજી એ તમારી આંખો પર પટ્ટી બાંધેલી પડી છે. બાંધો, હજુ કેટલું બાંધવું છે તમારે? અરે ઈનો રામદેવ પીર ની હારે છે, કેમ સમજતા નહીં તમે? બાપુ આને તો છે ને કળિયુગના રાક્ષસો કહેવાય. આટલું ચમત્કાર પછી પણ એને જોયું મૂર્ખાઓ, જોયું? અરે આ છે રામદેવ પીરના પરસા. એને હાસ્તા મનથી ભગવાનની ભક્તિ કરી છે ને ભગવાને ચમત્કાર બતાવ્યો. બહુ બેટા ધન્ય છે તમને ને ધન્ય છે તમારી ભક્તિને. તમે જે ખરા હૃદયથી ભગવાનની ભક્તિ કરીને એનું આજે પરિણામ મળ્યું છે. જાઓ તમ તમારે જઈને કરી આવો દર્શન. હવે તમને કોઈ રોકશે નહીં. જા બેટા, જા. તારી ભાભીને લઈ જા હસવીને અને રામદેવ પીરના દર્શન કરાવી લા. જય રામદેવ પીર. બાપુજી, એટલી તો મને ખબર જ હતી કે ધાર્યું તો મારા રામાધણીનું જ થશે. ગમે એટલી કોશિશ કરી લઈ રોકો, પણ કોઈને ભક્તિ કરતા કોઈ નથી રોકી શકતું. વાત તો ખાલી વિશ્વાસની છે.
જે નજરે મેં મારા રામદેવ પીરને જોયા એ જ નજરે જો એમને જોયું હોત ને તો એમને સમજાત. પણ જેના મનમાં જ કીડા ભરેલા હોય એ આ ભક્તિને નથી સમજી શકતા. દેવભાઈ, તમે ચાલો મારી હારે. આમાંય તે તમારી ઈચ્છા હતી ને મારી હારે આવવાની. મેં તો કીધું તું તમને કે આરે જે કરવું એ કરે, ચિંતા ન કરો. હું તમને મંદિરે લઈ જાય, જોયું ને. હાલો ત્યારે. જય રામદેવ. દીપ દીપ સાક બેટા. હા ગોપી બહુ ક્યાં આવી ગઈ? દીપડા બાપુ, દીપડા બાપુ. અરે ઉઠી ગયા તમે બંને? હા બહુ કેમ ગઈ? અરે વહુ ક્યાં જવાની હતી? એને જ્યાં જવાનું હતું ત્યાં ગઈ. અરે 1000 હાથ વાળો છે ને એની હારે. હું કામ મોકલી એને? અરે મેં નત મોકલી, તમે નહોતા મોકલવા માંગતા, પણ ગઈ ને. એનો ભગવાન, એનો રામદેવ પીર લઈ ગયો એને એના દર્શન કરવા માટે. હવે તો સુધરો જરા. જોયું દીપ, આપણે ઉપરવાટ થઈને હોય ગઈ. બા, હવે આપણે સમજી જવું જોઈએ. અરે એના માથે એ સાક્ષાત રામાદેવ પીરનો હાથ છે. હા, તે જોયું નહીં આપણે કેટલું બળ કરીને બાંધતા હતા, પણ એ ભગવાનના આશીર્વાદે એ ખબર નહીં કેવી રીતે છૂટી જતું હતું. તેની ભક્તિ નો પારખી હતી. બરાબર છે બેટા. ની હારેનો તું ભગવાન બરાબર છે. તું બરાબર ઓળખી ગયો. તમારી ભૂલ હતી બાપુ. હું તો પહેલા જ કહેતો હતો બેટા કેટલા? તમને. હું ગાંડો થઈ ગયો છે તું. આ બધું કાંઈ હાસું ન હોય. બા, હવે તો તમારી આંખો ખુલી જવી જોઈએ. આ ગોપીની ભક્તિ એ પડી ગઈ છે. ને હવે ગોપી જે કહેશે ને એ શું કરીશ. હું ગોપીની હારે જ રહીશ. સાક્ષાત ભગવાન એની હારે છે. જય રામાદેવ પીર, જય રામાદેવ પીર, જય રામાદેવ પીર. મારી ભૂલ માફ કરજો, ભૂલ માફ કરજો મારી. હે રામદેવ પીર, મને નહોતી ખબર કે તમને કોઈ બેન બનાવે તો તમે એના દરેક સંકટમાં એની રક્ષા કરવા ઊભા રહો છો. અને આજે તમે એવું સાબિત કરી દીધું કે જો કોઈ દીકરી તમને ભાઈ માને, તમને વીર બનાવે ને તો તમે સાચે જ એની રક્ષા કરવા માટે દોડી આવો છો. માફ કરજો કે મારો વિશ્વાસ ડગમગી ગયો હતો. અને આ કળિયુગમાં પારખા તો થાય જ છે, અને સત હોય ને ત્યાં જ પારખા થાય છે. પણ આજ તમે સાબિત કરી દીધું, તમે આ કળિયુગમાં હાજરા હજુર છો. મારા વીર, મને એ વાતનો હંમેશા પસ્તાવો થતો કે મને ભગવાને એક ભાઈ કેમ ન આપ્યો. પણ આજથી મને એ અફસોસ કોઈ દી નહીં થાય. કેમ કે જે રીતે એક ભાઈ સંકટમાં દોડી આવે ને એવી જ રીતે આજ તમે તમારી આ બેનના રખોપા કરવા દોડીને આવી ગયા છો. તમે એ સાબિત કરી દીધું છે કે જે તમને માને ને, જે તમારી ભક્તિ કરે ને, એના હાટું આભ ફાડી નહીં તમે મધરાતે દોડી આવો છો. આજથી મારો આ વિશ્વાસ ક્યારેય નહીં ડગમગે. જય રામદેવ પીર. ભાભી,
તમે આ મંદિરની વાત કરતા હતા? હા દેવભાઈ, આ જ છે મારો વીર, જેને હું નાનપણથી રાખડી બાંધું છું. અને એક ભાઈ હારે જેવી રીતે બધી વાતચીત થાય ને એવી જ રીતે હું આમની હારે બધી વાતચીત કરતી. પણ જુઓ ને, જ્યારથી મારા લગ્ન થઈ ગયા, ન તો હું પિયર આવી શકું છું કે ન તો આના દર્શન કરવા આવી શકું છું. એટલે જ તો એ મારાથી રિહાઈ ગયો હતો. અને એટલે જ તો મને સપનામાં આવીને દેખાડો દીધો કે તારા ભાઈને ભૂલી ગઈ. અને પછી જ તો આ બધું થયું. હા તે તમારા લીધે આ રામદેવ પીરના દર્શન કરવા મળ્યા ને મને એના પરચાની ખબર પડી. આ આવું ન થયું હોત, આ ભાઈએ તમારો વિરોધ ન કર્યો હોત અને સીધી રીતે તમને દર્શન કરવા જવા દીધા હોત તો તમે એકલા જ જવાના હતા ને. હું ક્યાં આવવાનો હતો આયરે? એટલે જે થતું હોય ને હારા માટે જ થતું હોય. સાચી વાત છે. મારો ભૈલો, મારો વીર જે કરે ને એ હારા હેતુ માટે જ કરે. ભલે મને થોડી કષ્ટી પડી, પણ એના લીધે ઘરમાં બધાને ખબર તો પડી ને કે આ કળિયુગમાં રામદેવ પીર જેવાય કોઈ ધર્મ છે, એના જેવો કોઈ વીર છે કે જે પોતાની બેનની રક્ષા કરવા દોડીને આવી શકે. પણ છે ને ભાઈ, હું પણ તને વસન આપું છું કે ભલે મારા હાહુ, મારો ધણી કોઈ પણ ગમે એટલો વિરોધ કરે, પણ હું મહિનામાં એક વખત તારા દર્શન કરવા તો આવીશ જ. અને એમાંય તે અષાઢી બીજ હશે ને ત્યારે તો ચોક્કસ આવીશ. ભાભી, હું પણ તમારી હારે રામદેવ પીરના દર્શન કરવા આવીશ હો. સાચી? હા. જય રામદેવ પીર.